પોતાના સ્વરૂપને ઓળખવું ને એના જેવું હરકું કઈ નથી. પોતાના સ્વરૂપને ઓળખવું એના જેવું હરકું કઈ નથી. પૂરું મળ્યા પછી બાકી તો એક હાજરી ભરવી ને એ અઘરું છે. એક હાજરી ભરવા જવું ને 350 રૂપિયાની એ અઘરું છે. કારણ કે પ્રવૃત્તિનો ગુણ છે. જયારે આ તો મજા છે, આ નિવૃત્તિનો ગુણ છે. આ ગુણ શેનો છે? નામને ઓળખવું નિવૃત્તિનો ગુણ છે. એટલે આત્મા થાવું એ તો પરોઠી વાયરી હોય એક પળમાં થવાય. 10 મિનિટ કે 15 મિનિટ વાર ન લાગે. કારણ કે કઈ નાખવાનું છે જ નહીં, ભૂલવાનું છે. ન્યાજનું બરાબર, કારણ કે એ તમારું મૂળ સ્વરૂપ છે. બીજું હોશિયાર બનવું હોય ને તો વહીનું છે. હોશિયાર બનવું હોય ને તો વહીનું છે. એમાં બુદ્ધિની જરૂર પડે. બિલકુલ બુદ્ધિની જરૂર ન સમજો. બુદ્ધિ વિનાનો માણસ હજી થોડીક વાર લાગે પણ બુદ્ધિનો અવરોધ થઈ જાય છે. જ્ઞાની પોતા ખાઈ આમ ભણેલ ભૂલી જાય મારું પંખે મોરે. આમાં ભણેલ ભૂલી જાય, ભણેલ ભૂલી જાય. આમાં જ્ઞાની પોતા ખાઈ મારું પંખે મોરે. આમાં ભૂલી જાય. કુવા વિના જળ ભળે, કુવાની નિરાકરણી તડકાય. કુવાના જળ ભળે, કુવાની નિરાકરણી તડકાય. જીવતાને તો મારી નાખે પછી મળે જીવન થાય. મારો પંખ કેવો રે આમાં ભળેલ ભૂલી જાય. જીવતાને તો મારી નાખે મળે જીવન થાય. કેવો રે આમાં ભળેલ ભૂલી જાય. એટલી હોશિયારી હાલે એમ ચતુરાય દાપણ માન બળા ઈર્ષા કઈ હાલી મને હાવ ક્લીન એટલે હાવ ચોખ્ખું ફળમાં બહાર કમાય છે. કહે છે વિશ્રામ જગતગુરુ મારું દિલ લાગ્યું દર્શનમાં. અવિનાશીના અકલ્પથી મને ખબર બતાવી દીધી એક ક્ષણમાં. મને ગુરુ મળ્યા તમને ખબર પડી ગઈ કે હું અવિનાશી છું, હું નાશવંત નથી. મને એક ઝટકે ખબર પડી. કેમ? આપ સ્વરૂપ અવિનાશી પોતે દેહ સ્વરૂપ એની આપ સ્વરૂપ સ્વ પર કાર્ય કરે ગુરુની વાતમાં થઈ કે મેં બરોબર આમાંથી ખાલી આમ કર્યું ને તો મેં મારું સ્વરૂપ જાણી દીધું. ક્યાં વાર લાગી? ખાલી એમ આમાં બેઠા હતા, મારા ગુરુ મને હામ કહી તો ફળ તેને આમ જેટલું ધ્યાન બરોબર આમ થયું ને અવિનાશી હું છું એક ક્ષણમાં બદલી.
અમારે કરીને કીધી નહીં પૂરી ન તો 11 રહેવાનું કીધું, ન 12 રહેવાનું કીધું. હા ભાઈ. અને આ પાછું નેચરલ કાયદો છે, આ માનવું જ પડશે. તમે આઈટીમાં છો એ તમારે સ્વીકારવું પડશે. એ તમને હક થાય. તમને હક કેવી થાય? હું આઈટીમાં છું એવું તમે નક્કી કરી લો ને. અને એ ભાવમાં જ તમે રહ્યો તો જ તમને હક થાય. બાકી જીવ છે તો મરી ગયા. એટલું કંઈ ભગવાન ધ્યાન થઈ જાય.